ભરૂચના વડદલા ખાતે વિશ્વ હિન્દુ પરિષદ ગૌરક્ષા વિભાગ દ્વારા સમૃદ્ધ ખેડૂત અભિયાન હેઠળ ડોક્ટર પ્રવીણ તોગડિયાની વિશેષ ઉપસ્થિતિમાં માર્ગદર્શક સેમિનારનો પ્રારંભ થયો હતો। વિશ્વ હિન્દુ પરિષદ ગૌરક્ષા વિભાગ દ્વારા સમૃદ્ધ ખેડૂત અભિયાન હેઠળ વિવિધ સ્થળે શિબિરનું આયોજન કરવામાં આવે છે, જે અંતર્ગત ભરૂચ જિલ્લાના ખેડૂતો માટેની શિબિરનો પ્રારંભ વિશ્વ હિન્દુ પરિષદના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષથી ડોક્ટર પ્રવીણ તોગડિયાની અધ્યક્ષતામાં યોજાઈ હતી, જેમાં ખેડૂતને આર્થિક રીતે સ્વાવલંબી બનાવી તેના દ્વારા ભારતની ખેતીને સમૃદ્ધ કરવા અંગે ખર્ચ વગરની ખેતી, પરંતુ ખેતી ઉત્પાદન પહેલા જેટલું જ બમણી આવક વગેરે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। આ પ્રસંગે ડોક્ટર પ્રવીણ તોગડિયાએ શિબિર અંગે માર્ગદર્શન આપ્યું હતું, પરંતુ રાજકીય કે અન્ય કોઈપણ વિષય પર કંઈ પણ કહેવાનો ઇનકાર કર્યો હતો। આ સમૃદ્ધ ખેડૂતની ટ્રેનિંગની યોજના ખેડૂતની આવક 1.5 ગણી કરી અને દેવાદાર ખેડૂતને સમૃદ્ધ કરવાની યોજના છે। આ યોજનાના 4 હિસ્સા છે। યુરિયા ડીએપી બંધ કરો, તમારા ખેતરમાં મફતમાં યુરિયા ડાયમોનિયમ ફોસ્ફેટ પહોંચાડવાની વ્યવસ્થા અમે શીખવાડીશું। તમે રોગ ઉત્પન્ન કરનારું રાસાયણિક જંતુનાશક પેસ્ટિસાઇડ બંધ કરો। પેસ્ટિસાઇડનો ઉપયોગ કર્યા વગર પણ તમારો પાક રોગમુક્ત કરવાની અનેક પદ્ધતિઓ અમે શીખવાડીશું। સાથે તમારા ઓર્ગેનિક સર્ટિફિકેટની વ્યવસ્થા કરીશું અને 1.5 કિંમત તમારા વેચાણની થાય એમાં મદદ કરીશું। આવી ખેડૂતોને ટ્રેનિંગ આપવાનો કાર્યક્રમ હતો। આ ટ્રેનિંગ આપવાનું કામ મેં કર્યું છે અને ગુજરાત સહિત દેશના 6 લાખ ગામના ખેડૂતોને આ પ્રકારની ટ્રેનિંગ આપવાની વ્યવસ્થા શરૂ કરી છે। આજે ભરૂચ જિલ્લાના ખેડૂતોની ટ્રેનિંગ માટે એકત્રિત થયા। ભરૂચ જિલ્લાના ખેડૂતો માટેની આ શિબિરમાં દક્ષિણ ગુજરાત પ્રકાંડ વિહિપના મહામંત્રી વિરલ દેસાઈ, નિરલ પટેલ ઉપરાંત અન્ય અગ્રણીઓ તેમજ જિલ્લાના ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા।